હેલો ફ્રેન્ડ, કેમ છો? આજે આપણે એક નવા વિડીયો સાથે મળ્યા છીએ. કસ્તુરી મેથી શાકની અંદર નાખીએ તો તેનો ટેસ્ટ 100 ગણો વધી જતો હોય છે. તો તેને આપણે માર્કેટમાંથી વેચાતી લાવીએ છીએ. તે મોંઘી પણ મળતી હોય છે. તો અત્યારે મેથીની સિઝન ચાલી રહી છે, તો ઘરે આપણે ખૂબ જ સરળતાથી કસ્તુરી મેથી તૈયાર કરી શકીએ છીએ. તે તમારી સાથે શેર કરી રહી છું. આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. કસ્તુરી મેથી બનાવવા માટે પહેલાં તો જોઈ શકો છો કે ફ્રેશ મેથી લઈ લીધી છે. તો હવે આપણે પાનવાળો ભાગ અલગ કરી લેવાનો. બિલકુલ ડાળીવાળો ભાગ ન આવે એ રીતે અલગ કરીશું. પીળા થઈ ગયેલા પાન નથી લેવાના. જે ફ્રેશ પાન હોય એ જ લઈ લેવાના. બધા જ પાન તોડીને અલગ કરી લીધા છે. હવે તેને સરસ રીતે વોશ કરી લેવાના. 2 થી 3 વાર પાણીથી વોશ કરી લઈશું. વોશ કર્યા પછી કિચન ટુવાલમાં સૂકવીશું. ટુવાલની અંદર કોરા કરી લીધા પછી એક કોટનના કપડાની અંદર છૂટા રહે તે રીતે પાથરી લેવાના. તડકામાં સૂકવીશું તો તેનો ગ્રીન કલર હોય છે તે નથી રહેતો. કલર થોડો ચેન્જ થઈ જતો હોય છે. તેથી ઘરની અંદર જ પંખાની નીચે કે કિચનની અંદર પણ સૂકવી શકો છો. 2 થી 3 દિવસ આ રીતે પાનને સૂકવીને રાખવાના છે. આપણે પાછા 3 દિવસ પછી પાછા મળી ગયા છીએ. જો પાન સરસ રીતે સુકાઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી બની ગયા છે. મેથીની અંદર સરસ સુગંધ આવી રહી છે. હવે કસ્તુરી મેથી તૈયાર થઈ ગઈ છે. હવે તેને એરટાઈટ ડબ્બાની અંદર ભરી 1 વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ. તમે પણ અત્યારે મેથીની સિઝન ચાલી રહી છે, તો તમે પણ ટ્રાય કરજો. તમે પણ ઘરે બનાવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.